નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા વકફ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડના નિર્ણય સામે સમગ્ર દેશના મુસ્લિમ સમાજમાં ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ કાયદાના વિરોધમાં ગઈકાલે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે સમસ્ત મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે તિલકવાડા મામલતદારશ્રીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી યુસીસી અને વકફના કાયદાનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા જે 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી તેને પણ સખત શબ્દોમાં વખોડી કાઢી આતંકવાદીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહીની માંગ કરવા માટે તિલકવાડા મામલતદારશ્રીને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે આવેદનપત્ર બાબતે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે યુનિફોર્મ સિવિલ કોડ અને વકફના જે કાયદો લાવવામાં આવી રહ્યો છે તે પાછો લેવામાં આવે, સાથે જ પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓ ઉપર ગોળીઓ ચલાવી 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરી કાયરતાભર્યું જે કૃત્ય આચરવામાં આવ્યું છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને આતંકવાદીઓને ફાંસીએ ચડાવી દેવામાં આવે તેવી સરકાર પાસે તેમણે માંગ કરી છે। આ જ પ્રકારના વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો।